અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પુનઃ એકવાર વરસાદી પાણીનો નિકાલની સમસ્યા સર્જાઈ છે. અનરાધાર વરસાદ વચ્ચે વરસાદી કાંસ અને ખાડીઓ છલકાઈ રહી છે. આ વચ્ચે વરસાદને લઈ હવે માર્ગ ઉપર પાણી ભરાવો થઈ રહ્યો છે. ખાસ કરીને જીઆઈડીસીમાં આવેલ કેડી કેમિકલ કંપની નજીક માર્ગ ઉપર કંપની વોલ ટુ વોલ પાણી જોવા મળી રહ્યું છે. રોડ ઉપર ઢીંચણ સમાતો સાઇટ ઉપર 3 થી 4 ફૂટ પાણીનો ભરાવો થયો છે. રોડ ઉપર વાહન પણ કાઢવું મુશ્કેલ બન્યું છે, તો રાહદારીઓ કંપનીની દિવાલને અડીને પસાર થતા જોવા મળી રહ્યા છે. ટુ વ્હીલર અને સાયકલ જતા કામદારો માટે સુધી મોટી સમસ્યાઓ સર્જાઈ છે. વરસાદના પાણીનો નિકાલ ન થતા છેલ્લા 2 દિવસથી પાણી ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે. પાણી જો માર્ગ ના કરવામાં આવશે તો આજુબાજુની ઔદ્યોગિક એકમોમાં પાણી પ્રવેશી શકે છે, જેને લઈને ઉદ્યોગો નુકસાન તો સાથે રાસાયણિક તત્વો પાણીમાં વહેતા જવાનો ખતરો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદી પાણી નિકાલ ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહી છે.